ત્યારે જ માર્કેટ લાઈવમાં દર્શકોના સમાધાન આપવા માટે આપણી સાથે જોડાઈ રહ્યા છે ચોઇસ બ્રોકિંગના રુચિત જૈન. રુચિત, ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન. શું વ્યૂ બનશે માર્કેટ ઉપર? બેંક નિફ્ટીમાં એક સડન સ્પાઇક જોવા મળી રહ્યું છે, સેકન્ડ હાફમાં સારો એવો સપોર્ટ આપી રહ્યું છે. હજી બુલિશ વ્યૂઝ રાખો. ગુડ આફ્ટરનૂન વિરાજ. ઓવરઓલ જોઈએ તો આ નિફ્ટી લગભગ લાસ્ટ એક મહિનાથી કન્સોલિડેશન ફેઝમાં છે. 17 જુલાઈના ટ્રેડિંગના સેશન જ્યાં લગભગ 8,600ના લેવલ્સ ઉપર એક રેલી આવી હતી, એના પર એક 200 પોઈન્ટની કન્સોલિડેશન ફેઝમાં છે. અને કાલેની ટ્રેડિંગ સેશનમાં ફરીથી કન્સોલિડેશન ફેઝના લોઅર એન્ડ ટેસ્ટ કરીને ફરી અપમૂવ આવ્યું છે. તો ડેફિનેટલી એક પોઝિટિવ સાઇન છે માર્કેટ માટે. એક સાઇડવેઝ ટાઈમ વાઇઝ કરેક્શન થયું છે રાધર દેન પ્રાઇસ કરેક્શન. અને આ ટાઈમ કરેક્શન બાદ આજે ગેપ અપ ઓપનિંગમાં એક અપટ્રેન્ડનું રિઝમ્પશન પણ સાઇન્સ મળે છે. એટલે અમને લાગી રહ્યું છે કે હજી બી આ માર્કેટ્સમાં અપસાઇડ મોમેન્ટમ હજી બાકી છે. પ્રોબેબલી 8,740 કે 8,750 સુધીના મૂવ્સ નિફ્ટીમાં આવી શકે છે. તો એક પોઝિટિવ બાયસથી અહીંયાથી પણ આગળ જઈને ટ્રેડ કરવું જોઈએ. ઓકે, પોઝિટિવ બાયસથી ટ્રેડ કરવું જોઈએ. ગિરીશ જોડાઈ રહ્યા છે આપણી સાથે, गिरीश धंधुकिया भावनगर थी. सर प्रश्न पूछो. हेलो सर. जी सर. हाँ, मेरे को इन्वेस्ट करना है तो मैं बीओबी बैंक के शेयर लूं या ना लूं? लॉन्ग टर्म के शॉर्ट टर्म? शॉर्ट टर्म में करीबन 2-3 महीने में. ओके, वैभव भाई છે આપણી સાથે રાજકોટ થી. સર પ્રશ્ન પૂછો. વૈભવ ભાઈ. ઓકે, રુચિત, બેંક ઓફ બરોડા શોર્ટ ટર્મ માટે કેવો લાગી રહ્યો છે? ગઈકાલે જે કરેક્શન હતું 8-8.5%નું, ત્યારબાદ શું કરવું જોઈએ? ફર્સ્ટલી કેમ કે એમનો વ્યૂ ફક્ત 1 થી 1.5 મહિના માટે છે, એટલે શોર્ટ ટર્મ વ્યૂ આપી છે સ્ટોક ઉપર. આ સ્ટોક ડેલી ચાર્ટ્સ ઉપર 15 જુલાઈએ 167 ની આજુબાજુ હાઈ બનાવીને ફરીથી ફર્સ્ટ લો ટોપ લો બોટમનું ફોર્મેશન કર્યું છે. એટલે ફર્સ્ટલી આ એક નેગેટિવ સાઇન છે. કાલેના ગેપ ડાઉન ઓપનિંગમાં ઓલ્ધો આ સ્ટોકે 145 નો જો એનું મીડિયમ ટર્મ સપોર્ટ છે ત્યાં સપોર્ટ લીધું છે, પણ જો એના ટ્રેન્ડ ફોલોઈંગ ઇન્ડિકેટર્સ જોઈએ છે, સુપર ટ્રેન્ડ ઇન્ડિકેટર છે કે પેરાબોલિક એસઆર છે, એ બધા સેલ મોડમાં છે. તો નિયર ટર્મમાં નથી લાગતું કે આ સ્ટોકમાં કોઈ સિગ્નિફિકન્ટ અપમૂવ આવશે. તો ડેફિનેટલી બેંક ઓફ બરોડા જો અગર ટ્રેડિંગ પર્સપેક્ટિવથી ખરીદી કરવા માટે જોઈ રહ્યા છે તો એમને આ સ્ટોક અવોઇડ કરવાની સલાહ આપીશ. ઓકે, ટ્રેડિંગ પર્સપેક્ટિવથી અવોઇડ કરવાની સલાહ આવતી જોવા મળી રહી છે. અબાના ઓપ્શનના પરિણામ આવ્યા છે. સ્ટોકમાં 2% ઉછાળો રિએક્શન પહેલા જ જોવા મળ્યું છે. એબેટા માર્જિન 62.4% થી વધી 72% પર આવતા દેખાઈ રહ્યા છે. પણ રેવન્યુ છે તે અડધી થતી જોવા મળી રહી છે. નેટ પ્રોફિટ આવ્યો છે આ વખતે લોસની સામે. 20 કરોડનો પ્રોફિટ છે યર ઓન યર બેઝિસ પર, 80 કરોડના લોસની સામે. આવક 481 કરોડ 981 કરોડની આસપાસ છે. એટલે કહી શકાય ઓપરેશનલી તો અત્યારે નેટ પ્રોફિટના ફંડ પર પોઝિટિવ લાગી રહ્યા છે. એબેટા જોવા રહેશે ઓપરેશનલી છે કે પછી બીજા અધર ઇન્કમના વન ઓફ છે, કયા કમ્પોનન્ટ્સ છે. બીજા રોકાણકાર સાથે વાતચીત કરીએ. હવે જોડાઈ રહ્યા છે ભાવેશ વિઠલાણી સુરતથી. ગુડ આફ્ટરનૂન ભાવેશભાઈ. हाँ, શું પ્રશ્ન છે? कैपिटल से 253 भाव शुरू करिए. રુચિત, રિલાયન્સ કેપિટલ 453 માં એન્ટ્રી, શું વ્યૂ બને આપના તરફથી? સ્ટોક એક સારું હાઈ ટોપ હાઈ બોટમ ફોર્મેશનમાં છે. ઓલ્ધો એક નાનું રેઝિસ્ટન્સ સ્ટોકમાં 448 ની 450 ની આજુબાજુ છે, પણ જે હિસાબ છે મોમેન્ટમ છે, અપમૂવ્સમાં વોલ્યુમ સારા છે. અને જ્યારે બી આ સ્ટોક રિસેન્ટલી કરેક્ટ થયું છે ત્યારે વોલ્યુમ્સ ઓછા રહ્યા છે. તો એ જોઈને લાગી રહ્યું છે કે અપટ્રેન્ડ હજી બી કન્ટિન્યુ રહી શકે છે. અને પોસિબલી આ સ્ટોક જો અગર તમને 3-4 મહિનાનો વ્યૂ હોય તો ઉપર 470 સુધીના લેવલ્સ આવી શકે છે. તો એક કરંટ લેવલ્સ ઉપર તમને આ સ્ટોકમાં હોલ્ડ રાખવાની સલાહ આપીશ. જે તમારી લોંગ પોઝિશન છે એના ઉપર તમે 418 ની નીચે એક સ્ટોપ લોસ મેન્ટેન કરી શકો છો. 418 ની ઉપર એક સ્ટોપ લોસ આપ મેન્ટેન કરી શકો છો. આપણે ફરી એકવાર માર્કેટ પર વ્યૂ લેશું તો એસબીઆઈ અને હિન્ડાલ્કો માર્કેટને અત્યારે મૂવ કરી રહ્યા છે. 8%, 8.5%નો જોરદાર અપમૂવ એસબીઆઈના કાઉન્ટરમાં બની રહ્યો છે. અને વોલ્યુમ્સ જે પ્રમાણે પેન આઉટ થઈ રહ્યા છે ખાસા એવા કહી શકાય સારા છે. ફર્સ્ટ હાફમાં જ મોટું વોલ્યુમ દેખાઈ રહ્યું છે. બીજા એક રોકાણકાર હાજર છે સંગીતા પાટીલ. ઓકે, તેમની સાથે વાતચીત કરી રહીશું. રુચિત, ઓકે, ફરી એકવાર પ્રયત્ન કરીએ. સંગીતા, ગુડ આફ્ટરનૂન. ગુડ આફ્ટરનૂન સર. શું પ્રશ્ન છે મેમ? હા, મેં ગતિના શેર લીધા છે 50 183 ના ભાવના, અને સ્નોમેન લોજિસ્ટિક લીધા છે 89 ના ભાવના. તો લોંગ ટર્મ હું રાખી શકું છું, તો તમે શું સલાહ આપશો? રુચિત, જીએસટી જે અમેન્ડમેન્ટ પાસ થયું, અમેન્ડમેન્ટ બિલ એ પહેલાના એન્ટ્રી કરી એવું લાગે છે. લોંગ ટર્મ માટે સ્નોમેન અને ગતિ શું વ્યૂ બને? બંને સ્ટોક ઇનફેક્ટ અમારે અહીંયા પણ શોર્ટ ટર્મ ટ્રેડર્સની ઘણી ક્વેરીઝ આવી છે જે જીએસટીના એક્સપેક્ટેશનમાં ખરીદી કર્યા હતા, પણ એકચ્યુઅલી ન્યૂઝ આવવાના બાદ આ સ્ટોક એક કરેક્ટિવ મૂવ બંને સ્ટોકે આપ્યું છે.
ચાર્ટ્સ ઉપર જોઈએ તો રાઇઝિંગ વેજની એક ટેકનિકલ પેટર્ન રહે છે, રિવર્સલ પેટર્ન, એ પેટર્ન ફોર્મ કરીને આ સ્ટોક્સ કરેક્ટ થઈ રહ્યા છે, તો ડેફિનેટલી એક નેગેટિવ સાઇન છે. સ્નોમેન લોજિસ્ટિક્સમાં એક સારા વોલ્યુમ સાથે આ ઘટાડો થઈ રહ્યો છે, એટલે પોસિબલી છે કે આ સ્ટોક અંડર પ્રેશર હજી બી રહેશે. તો તમને લાંબા ગાળાના પર્સપેક્ટિવથી સ્નોમેન લોજિસ્ટિક્સ તમને બાય કરવાની કે ઇનફેક્ટ કરંટ લેવલ્સ પણ જો તમારી પાસે હોય તો કોઈ પણ એક રેલી આવે તો સ્નોમેન લોજિસ્ટિક્સમાંથી એક એક્ઝિટ કરવાનું તમને જોવું જોઈએ. ગતિ તમે હોલ્ડ રાખી શકો છો. ઓવરઓલ આ સ્ટોકનું ટ્રેન્ડ જોઈએ તો એક એક્યુમ્યુલેશન ઝોનમાં છે. જો અગર તમે લાસ્ટ 5 થી 6 મહિનાના ડેટા કે લાસ્ટ 5-6 મહિનાના મુવમેન્ટ જોઈએ તો ડેફિનેટલી શોર્ટ ટર્મમાં પ્રેશરમાં સ્ટોક રહી શકે છે, પણ 132 ની આજુબાજુ એક સારું સપોર્ટ છે આ સ્ટોકને. ઓલરેડી એક કરેક્શન સારું આવી ગયું છે અને અહીંયાથી ફરીથી 132 થી એક સારું મૂવ પોઝિટિવ સાઇડ આવી શકે છે. તો જો તમારું મીડિયમ ટુ લોંગ ટર્મ પર્સપેક્ટિવ છે તો સ્નોમેન લોજિસ્ટિક્સને અવોઇડ કરવાની સલાહ આપીશ. જો એક્ઝિસ્ટિંગ હોલ્ડિંગ છે તો કોઈ પણ રેલી આવે તો એમાંથી એક્ઝિટ કરો અને ગતિ તમને હોલ્ડ રાખવાની સલાહ છે. ઓકે, ગતિ તો હોલ્ડ રાખવાની સલાહ આવતી જોવા મળી રહી છે. આ કાઉન્ટર આપ ગતિમાં હોલ્ડ કરો, સ્નોમેન લોજિસ્ટિક્સમાં એક સેલ આપ કરી શકો છો. ત્યારે જો આપણે લઈ લે નાનકડો વિરામ બાદ આગળ નજર કરીશું. વિરામ બાદ ફરી એકવાર સ્વાગત છે. માર્કેટ્સમાં આપણે સવારના ગેઇન્સ અત્યારે યથાવત જોવા મળશે. સારો એવો મોમેન્ટમ અક્રોસ ધ ઇન્ડાઇસીસ જોવા મળી રહ્યો છે. હવે જોડાઈ રહ્યા છે યોગેશભાઈ સુરેન્દ્રનગરથી. ગુડ આફ્ટરનૂન. ગુડ આફ્ટરનૂન. શું પ્રશ્ન છે સર? મેં સન ફાર્મા 785 લીધા છે, 50 છે, તો હવે અત્યારે શું કરવું? સ્ટે કરવું કે પછી નીકળી જવું? આપે લોંગ ટર્મ માટે લીધા છે સર કે શોર્ટ ટર્મ માટે ફક્ત? લીધા તો શોર્ટ ટર્મ માટે, પણ હવે અત્યારે હવે થોડોક અપ ગયો ને પાછો ડાઉન આવી ગયો છે. ડેફિનેટલી સર માર્કેટ છે. રુચિત, સન ફાર્મા 785 માં એન્ટ્રી, અત્યારે 808 રૂપિયા લેવલ્સ, શું કરવું જોઈએ? ડેફિનેટલી હજી બી અપસાઇડની આમાં જગ્યા બાકી છે. આ સ્ટોક રિસેન્ટલી જોયું તો એક ફોલિંગ ટ્રેન્ડલાઇનનું રેઝિસ્ટન્સ બ્રેકઆઉટ આવ્યું હતું લગભગ 800 ની આજુબાજુ. એના પછી 860 સુધી ગયું અને આ ફરી એક રિટ્રેસમેન્ટ મૂવ છે. મને લાગી રહ્યું છે કે આ સ્ટોક લગભગ 785 ની આજુબાજુ ઘણું સ્ટ્રોંગ સપોર્ટ લેવલ છે. તો 785 ની નીચે તમે એક સ્ટોપ લોસ મેન્ટેન કરી શકો છો. અને જો અહીંયાથી અપટ્રેન્ડનું રિઝમ્પશન થાય આ સ્ટોકમાં તો પોસિબલ છે આવતા 2 મહિનામાં 880 સુધીના લેવલ્સ પણ આ સ્ટોકમાં આવી શકે છે, જે કરંટ લેવલ્સથી પણ 8 થી 10% ઉપર છે. તો પોસિબલ છે અહીંયાથી 8 થી 10%ની રેલી આ સ્ટોકમાં સંભવ છે. તો એક 780, 780 કે 85 ની નીચે સ્ટોપ લોસ મૂકીને સ્ટોકને હોલ્ડ રાખવાની સલાહ રહેશે. ઓકે, સ્ટોકને હોલ્ડ રાખવાની સલાહ બની રહી છે. 780 ના સ્ટોપ લોસ આપ રાખી શકો છો. ત્યારે જ માર્કેટનું મોમેન્ટમ એસબીઆઈ અને હિન્ડાલ્કોના કાઉન્ટરને લીધે બેઉના ખૂબ જ સારા પરિણામ છે. રુચિત, સૌપ્રથમ એસબીઆઈ શું વ્યૂ બને? ઓલમોસ્ટ જો આપ યરલી બેઝ પર જોશો સ્ટોક ઓલમોસ્ટ 10% માત્ર ઉપર છે એસબીઆઈનો અને આજે 8%ની અપસાઇડ. હવે લાગી રહ્યું છે કે નવું રનઅપ શરૂ થશે આમાં? સ્ટોક ગયા 2-2.5 મહિનાથી જે એક સારું હાયર ટોપ હાયર બોટમ ફોર્મેશનમાં છે. ઓલ્ધો સ્ટોકમાં ઘણી ફાસ્ટ મોમેન્ટમ નથી આવી રહી હતી જે આજે રિઝલ્ટની બાદ જોવા મળ્યું છે, પણ ઓવરઓલ ટ્રેન્ડ આ સ્ટોકનો સતત ઉપર રહ્યો છે. મને લાગે છે હજી બી આ સ્ટોક કન્ટિન્યુડ રહેશે આનું અપટ્રેન્ડ, અને પોસિબલ છે શોર્ટ ટર્મમાં સ્ટોક ઉપર 256 સુધીના લેવલ્સ જો નેક્સ્ટ રેઝિસ્ટન્સ છે ત્યાં સુધી આવી શકે છે. પણ ડેફિનેટલી એક નવી પોઝિશન જો કોઈની ક્રિએટ કરવી હોય તો 10-12 રૂપિયાથી અહીંયા માટે એક રિસ્ક રિવોર્ડ રેશિયો એટલો ફેવરેબલ નથી. પણ જે એક્ઝિસ્ટિંગ પોઝિશન કોઈની આ સ્ટોકમાં લોંગ પોઝિશન હોય તો હોલ્ડ રાખવું જોઈએ અને શોર્ટ પોઝિશન્સ ક્રિએટ નહીં કરવી જોઈએ આ સ્ટોકમાં. ઓકે, અને હિન્ડાલ્કો એક વર્ષમાં સ્ટોક ઓલમોસ્ટ ડબલ, આજે પણ રિઝલ્ટ સારા છે, સારી અપટેક. ત્યાં કયા લેવલ્સ જોઈ રહ્યા છો? ટેકનિકલી શું લાગી રહ્યું છે? ટેકનિકલી આ સ્ટોકમાં ઉપર હજી બી 160 સુધીની જગ્યા છે, એટલે હજી બી અપટ્રેન્ડ આ સ્ટોકમાં કન્ટિન્યુડ રહી શકે છે. જે ટ્રેન્ડ ફોલોઈંગ ઇન્ડિકેટર્સ છે, સુપર ટ્રેન્ડ છે, પેરાબોલિક અસર છે, બધા બાય મોડમાં છે અને 133 રૂપિયાનું એક સ્ટ્રોંગ બેઝ સપોર્ટ છે. તો લોંગ પોઝિશન્સ 133 ની નીચે સ્ટોપ લોસ મૂકીને હોલ્ડ કરવું જોઈએ અને 160 સુધીના ટાર્ગેટ્સ આ સ્ટોકમાં શોર્ટ ટર્મમાં દેખાઈ રહ્યા છે. 160 સુધીની જગ્યાઓ ઓપન છે. ડેફિનેટલી આ કાઉન્ટરમાં ખૂબ જ મોટા વોલ્યુમ સાથે આજે આપણે કામકાજ જોઈ રહ્યા છે. પૌલોમી જોડાઈ રહ્યા છે મુંબઈથી. ગુડ આફ્ટરનૂન. પૌલોમી, ગુડ આફ્ટરનૂન. ગુડ આફ્ટરનૂન. શું પ્રશ્ન છે મેમ? ટીસીએસ ના 25 શેર રાખવા કે પછી વેચી મારવા છે મારી પાસે? કયા ભાવના છે? 6 વર્ષ થઈ ગયા. ઓકે, રુચિ, ટીસીએસ 6 વર્ષ એટલે ખાસા એવા એમને રિટર્ન્સ મળી ચૂક્યા હશે. ટીસીએસ એક્ઝિટ કરવું જોઈએ?
અને હજી બી આ સ્ટોકને હોલ્ડ કરી શકે છે, કેમ કે ઓવરઓલ આઈટી પેકમાં જોઈએ તો આ સ્ટોક એક આઉટ પરફોર્મર રહ્યું છે. જ્યાં આપણે બીજા લાર્જ કેપ સ્ટોક્સ કમ્પેર કરીએ, ઇન્ફોસિસ, HCL ટેક રિસેન્ટ લાસ્ટ 1-2 ક્વાર્ટરથી અંડર પ્રેશર છે, ત્યારે આ સ્ટોક એક લાઈફ ટાઈમ હિટ કરી રહ્યું છે. તો ડેફિનેટ એક સાઇન્સ છે કે જો પણ આઈટી સેક્ટરમાં ફ્રેશ મની આવી રહ્યું છે, એ પોસિબિલિટી TCSમાં આવી રહી છે, એટલે જ આ સ્ટોક એક આઉટ પરફોર્મર છે. ઉપર એક સારી મુવમેન્ટ આવે તો 2850 સુધીની જગ્યા સ્ટોકમાં હજી બી આ સ્ટોકમાં છે. તો કેમ કે લોંગ ટર્મ ઇન્વેસ્ટર છે અને હજી બી ટ્રેન્ડમાં કોઈ ચેન્જ નથી આ સ્ટોકમાં, એટલે આ સ્ટોક એમને હોલ્ડ રાખવાની સલાહ આપીશ. ઓકે, હોલ્ડ રાખવાની સલાહ અત્યારે TCSમાં બનતી જોવા મળી રહી છે. આપણે લઈ લઈએ વિરામ. વિરામ બાદ બીજા દર્શકોની ક્વેરીઝ પર નજર કરીશું. વિરામ બાદ ફરી એકવાર સ્વાગત છે. બેંક નિફ્ટીમાં જે પ્રમાણે આપણે તેજી જોઈ રહ્યા છે, તેને કારણે PSU બેંક્સનો કહી શકાય સારો એવો ફાળો જોવા મળી રહ્યો છે. સાથે જ પ્રાઇવેટ બેન્કિંગ સ્પેસમાં એક્સિસ બેંક અને યસ બેંક પણ બેંક નિફ્ટી પર કન્ટ્રીબ્યુટ કરી રહ્યા છે. આ બે કાઉન્ટર્સ 52 વીકના હાઈ લેવલ પર છે અને SBI લીડ કરી રહ્યો છે 8% વધારા સાથે. મિડકેપ બેંક શો ત્યાં પણ ખરીદારી પાછી જોવા મળી રહી છે. યુનિયન બેંકનો કાઉન્ટર છે ત્યાં 3.25% અપમૂવ છે. એક નેગેટિવ સમાચાર પણ આવી રહ્યા છે કે S&P તેમની જે રેટિંગ છે તેને ડાઉનગ્રેડ કરી નાખી છે અને સ્પેક્યુલેટિવ ગ્રેડની ઇનફેક્ટ રેટિંગ આપી છે. તે છતાં પણ સ્ટોકમાં આપણને એક બુલિશ માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે જ હવે જોડાઈ રહ્યા છે નીરવ પ્રજાપતિ અમદાવાદથી. ગુડ આફ્ટરનૂન નીરવ. હેલો જી હા, પ્રથમ બોલ રહ્યો છું. નીરવ, CNBC બજારથી વાત કરીએ છીએ. આપનો શું પ્રશ્ન છે? હેલો. ઓકે, ફરી એકવાર કોશિશ કરીશું. 50 સુધી આપણે બીજા કાઉન્ટર્સ પર નજર કરીએ. આપ જોશો તો આજે દબાણ આવી રહ્યું છે, તે ખાસ કરીને બોશ તરફથી આવી રહ્યું છે નિફ્ટીને. પરિણામ હતા ખાસા એવા વીકનેસ જોવા મળી, 2% દબાણ આ કાઉન્ટરે બતાવ્યું. હજી એક કાઉન્ટર છે આઈડિયા સેલ્યુલરનો, 2.5% દબાણ સાથે કામકાજ છે. સિપ્લા ત્યાં પણ અત્યારે આપ જોશો 1.5% દબાણ પરિણામ પહેલા જોવા મળી રહ્યું છે, તેના પરિણામ આપણને આવતા જોવા મળશે. ગ્રાસિમનો કાઉન્ટર છે 1% દબાણ સાથે કામકાજ કરી રહ્યો છે, અત્યારે ત્યાં પણ એક પ્રેશર છે. અને હજી એક કાઉન્ટર આપ જોશો તો BPCLનો છે, ઓઇલ એન્ડ ગેસ સ્પેસનો કાઉન્ટર, 3.5% દબાણ જોવા મળી રહ્યું છે. ટાટા મોટર્સ આજે ફરી એકવાર સપોર્ટ કરી રહ્યો છે, અત્યારે 3.5% ગેઇન્સ છે. સાથે જ HDFC અને રિલાયન્સ આ બે હેવીવેટ કાઉન્ટર્સમાં પણ ગેઇનિંગ મોમેન્ટમ આપણે એક જોવા મળી રહ્યું છે. કેટલાક બીજા મિડકેપ લેવલ્સ પર નજર કરી લઈએ. આપ જોશો જે આપણે તેજી જોવા મળશે. સૌપ્રથમ તો મિડકેપમાં જોશો ડેફિનેટલી લાર્જ કેપ કંપની છે, પણ આદિત્ય બિરલા નોવો માર્કેટ કેપ ખાસું વારે ધોવાણ થઈ ચૂક્યું છે, ઓલમોસ્ટ 18% દબાણ છે. અને હજી એક વધારાનો જે કાઉન્ટર વધી રહ્યો છે હિન્દુજા ગ્લોબલ સોલ્યુશન્સ, 15%ની અપસાઇડ છે. રુચિત, હિન્દુજા ગ્લોબલ સોલ્યુશન્સ કોઈ વ્યૂ બનશે? આજે ઓલમોસ્ટ 15.5%ની તેજી છે. વોલ્યુમ્સ જોશો, એવરેજ વોલ્યુમ્સ ખૂબ જ સારા છે. કોઈ આઉટલુક બને, બુલિશ બેટ લઈ શકાય? વિરાજ, આ સ્ટોક એક કન્સોલિડેશન ફેઝમાં હતો ઘણા વખતથી, અને આજની ટ્રેડિંગ સેશનમાં એક કન્સોલિડેશન ફેઝનું બ્રેકઆઉટ ગેપઅપ ઓપનિંગ સાથે આવ્યું હતું. અને ઇનફેક્ટ ઓપનિંગ બાદ પણ એક જેવું તમે કીધું સારા વોલ્યુમ સાથે અપસાઇડની મોમેન્ટમ છે, એટલે પોસિબલ છે આ એક અપટ્રેન્ડનું રિઝમ્પશન આ સ્ટોકમાં થઈ શકે છે. અને આ સ્ટોક આવતા શોર્ટ ટર્મમાં 540 સુધીના ટાર્ગેટ્સ બતાડી શકે છે, જે અહીંયાથી લગભગ 7 થી 8% અપસાઇડ લાગે છે. ડેફિનેટલી પોઝિટિવ બેટ આ સ્ટોકમાં લઈ શકે છે. કોઈ પણ લોંગ પોઝિશન ઉપર 458 ની નીચે સ્ટોપ લોસ મૂકવું જોઈએ, અને 540 નું ફર્સ્ટ ટાર્ગેટ જો અગર 540 ના લેવલ્સ પણ કુદાવે તો પોસિબલ છે આ સ્ટોક 560 સુધી પણ આવી શકે છે. ઓકે, અને LIC હાઉસિંગ ફાઇનાન્સ બ્રોકરેજીસનું કે છે કે આઉટપરફોર્મરનું રેટિંગ છે. રુચિત, જે પ્રમાણે આખા સેક્ટરમાં આપણે તેજી જોઈ, આ હાઉસિંગ ફાઇનાન્સ કંપનીએ કોઈ મોટા ગેઇન્સ નથી આપ્યા. યરલી બેઝિસ પર પણ જોશો ઓલમોસ્ટ માત્ર 8%ના ગેઇન્સ છે આ કાઉન્ટરમાં. આજે તેજી છે 5.5%ની. શું વ્યૂ બનશે અહીંયા? આપ લાગી રહ્યું છે કે કન્સોલિડેશન બાદ એન્ટ્રી કરવાનો સમય છે? હાઉસિંગ ફાઇનાન્સમાં LIC હાઉસિંગ અને દિવાન હાઉસિંગ આ બંને સ્ટોક્સ ઉપર અમારે ખાસા વખતે એક બુલિશ વ્યૂ રહ્યું છે. આજની ટ્રેડિંગ સેશનમાં જે અપનું છે એ જસ્ટ એક કન્ટિન્યુએશન ઓફ અપટ્રેન્ડના સિગ્નલ છે, તો એટલે આ સ્ટોક લાગી રહ્યું છે કે હજી બી અપસાઇડ સ્ટ્રેન્થ બતાડી શકે છે. વોલ્યુમ્સ પણ ઘણા સારા કરંટ લેવલ્સ ઉપર પણ આવી રહે છે, એટલે એક સાઇન્સ ઓફ સ્ટ્રેન્થ છે આ સ્ટોકમાં. અને આવતા દિવસોમાં પોસિબલ છે 575 થી 580 ના લેવલ્સ આ સ્ટોક લગભગ આવતા અઠવાડિયામાં જ આવી શકે છે. તો હાઉસિંગ ફાઇનાન્સમાં હજી બી અમારું પ્રિફર્ડ પિક્સ આ બંને સ્ટોક જ છે, દિવાન હાઉસિંગ ફાઇનાન્સ અને LIC હાઉસિંગ ફાઇનાન્સ. ઓકે, આ બે પ્રિફર્ડ પિક છે. એક નાની બેંક દેના બેંકના પરિણામ આવી રહ્યા છે. ત્યાં આપ એકવાર નજર કરો, નેટ લોસ 280 કરોડનો આવ્યો છે. જો આપ સરખામણી કરશો પાછલા વર્ષના ક્વાર્ટરમાં 15 કરોડનો પ્રોફિટ હતો. નેટ NPA અને ગ્રોસ NPA બેમાં વૃદ્ધિ છે. એબ્સોલ્યુટ ટર્મ્સમાં જોઈએ તો 8,560 કરોડથી આંકડો વધી 9,636 કરોડ પર આવ્યો છે.
નેટ એનપીએ 5230 કરોડથી વધીને 5911 કરોડ પર આવ્યા છે. એટલે આ આંકડાઓ છે. પર્સન્ટેજ ટર્મ્સમાં જોવાનું રહેશે દેના બેંક માટે કેવા આંકડાઓ આવી રહ્યા છે. ખાસો મોટો લોસ આ વખતે બેંકે પોસ્ટ કર્યો છે, જે પ્રમાણે ઓવરઓલ બેન્કિંગ સ્પેસમાં કન્ટિન્યુઅસ બેઝ પર પ્રેશર જોઈ રહ્યા છે. તેનો એક અસર આપણને આમાં પણ જોવા મળી રહ્યો છે. જોવાનું રહેશે સ્લીપેજીસ કયા સેક્ટરથી આવે છે, કારણ કે ઓબીસીના મેનેજમેન્ટે જણાવ્યું આયર્ન એન્ડ સ્ટીલ સેક્ટરમાંથી હજી પણ તેમને સ્ટ્રેસ છે. લગભગ 1070 કરોડના સ્લીપેજીસ તેમના આ બે સેક્ટરમાંથી આવ્યા હતા અને રિસ્ટ્રક્ચર્ડ બુક પણ ઓબીસીની મોટી હતી. દેના બેંકના આંકડાઓમાં ગ્રોસ એનપીએ 9.98%થી વધી 11.88%, એટલે ઓલમોસ્ટ 2% વધારો. નેટ એનપીએ જોશો ત્યાં પણ જોઈએ વધારો આપણને કયો આંકડો આવે છે. પણ એ વચ્ચે જેકે લક્ષ્મી સિમેન્ટના પરિણામ જાહેર થયા હતા. પરિણામ પર વધુ વાતચીત કરવા કંપनीના होल टाइम डायरेक्टर शैलेंद्र चौकसी साहब जुड़ाई रहा है. सर गुड आफ्टरनून. गुड आफ्टरनून सर. कैसी रही तिमाही? जिस तरह से नॉर्थ मार्केट में प्राइसेस में इतनी इंक्रीज हुई है सर, कितना फायदा मिला इस बार जेके लक्ष्मी सीमेंट को? ये वाली तिमाही हमारी काफी सेटिस्फैक्ट्री रही है और हमको जो ज्यादा एडवांटेज मिला है वो मिला है वॉल्यूम का. हमारा अगर हम कंबाइंड देखें हमारे ईस्ट और नॉर्थ के ऑपरेशन को तो 28% का वॉल्यूम ग्रोथ है और मेजर ग्रोथ जो आई है वो आई है हमारे ईस्ट के प्लांट से जो अब 100% कैपेसिटी में चल रहा है, इसलिए वॉल्यूम में पिकअप है और उसका एडवांटेज हमको देखने को मिला है. उसके साथ साथ हमारी नॉर्थ में कुछ प्राइजेज भी बढ़ी हैं, 3 से 4% के करीब प्राइस इंक्रीज देखने को मिली है और साथ में हमारी कॉस्ट भी बेटर हुई है इन दिनों में. इस तिमाही में खास करके हमारे पेटकोक और फ्यूल प्राइसेस कम हुई हैं. उन सबका कंबाइंड जो इम्पैक्ट है वो ये मिला है कि हमारे रिजल्ट्स तिमाही के काफी अच्छे रहे हैं. ओके सर. ये पेटकोक और जो बाकी आपकी रॉ मटेरियल कॉस्ट जो कम हुई थी सर, वो एडवांटेज लग रहा है ये क्वार्टर में आते हुए हमें नजर आएगा? देखिए इस क्वार्टर में कैरी फॉरवर्ड तो होना चाहिए और लेकिन अभी जो ट्रेंड है वो ये है कि पेटकोक वगैरह की प्राइसेस काफी बढ़ी हैं, तो हो सकता है कि आगे आने वाले सेकंड में नहीं तो थर्ड में उसका असर दिखेगा जब प्राइसेस हमारी बढ़ेंगी. ओके सर. आप कंटिन्यूस बेसिस पे आपके जो कैपेसिटी यूटिलाइजेशन लेवल है सर 90% से ज़्यादा है सर. जो आपके प्लांट्स है जिस तरह से आपने बताया ईस्ट का प्लांट है सर, उसमें भी 100% कैपेसिटी यूटिलाइजेशन पे आप काम कर रहे हैं सर. सर नए प्लांट के लिए एक्सपेंशन के लिए क्या आपके आगे के प्लान है सर, कुछ बता पाए? और साथ ही सर उदयपुर सीमेंट वर्क्स का भी जो आपका जो स्टेक है 75% सर, वहां पे किस तरह का आपको वहां का प्लांट है सर, वहां पे किस तरह की कैपेसिटी एग्जीक्यूशन देखने मिलेगी? देखिए हमारा अभी जो करंट कैपेसिटी जो है वो लगभग 8.7 मिलियन टन है नॉर्थ और ईस्ट को अगर हम मिला लेते हैं. और अभी हमारा हाल में ही एक सूरत में ग्राइंडिंग यूनिट हमारा भी चालू हुआ है 1.3 मिलियन टन का. उसके अभी हमने ट्रायल प्रोडक्शन खत्म किए, अब नॉर्मल प्रोडक्शन में आ जाएगा इस महीने से ही. तो लगभग हमारी कैपेसिटी अब इस महीने में 10 मिलियन टन हो जाएगी. और उदयपुर सीमेंट का जो प्लांट है वो हमें उम्मीद है कि हम दिसंबर तक ट्रायल प्रोडक्शन पे आ जाएगा और उसकी कैपेसिटी कोई 1.4 मिलियन टन है. तो इस तरह से हम लगभग इस वर्ष के अंत तक 12 मिलियन टन हमारी कैपेसिटी होने की उम्मीद है. सर तो आखिरी सवाल होगा सर, तो कितनी रेवेन्यूज ये जो नई कैपेसिटी आएगी, इंक्रीमेंटल रेवेन्यूज हमें आती हुई नजर आएगी? देखिए अभी ये कहना तो बड़ा मुश्किल है कि अभी रेवेन्यू कितना है, क्योंकि जब तक प्लांट लग के पूरे तरह से स्टेबलाइज नहीं हो जाए. लेकिन हाँ ये पक्का है क्योंकि वो उन सबका एडवांटेज तो हमको एक ही तिमाही में मिलेगा फोर्थ क्वार्टर में. तो ये हमको तो इन सबका जो मेन एडवांटेज मिलेगा वो आगामी फाइनेंशियल ईयर में मिलेगा सन 17-18 में. उस समय हम काफी उम्मीद करते हैं कि 30 से 40% का हमारा टर्नओवर बढ़ना चाहिए. ओके सर, आपका बहुत बहुत शुक्रिया चौकसी सर हमारे लिए वक्त निकालने के लिए और समग्र जानकारी देने के लिए. डेफिनेटली परिणाम सारा આવતા જોવા મળ્યા છે. જેકે લક્ષ્મી સિમેન્ટના 40% ટર્નઓવરમાં આજે કેપેસિટી ઓન સ્ટ્રીમ આવશે, ત્યારબાદ આપણને જોવા મળી શકે છે સ્ટોકમાં 1.25%ની અપટેક દેખાઈ રહી છે. ઋષિત ઘણા બધા સ્ટોક ડિસ્કસ કર્યા, ડિસ્ક્લોઝર્સ. ઓકે આ સાથે જ મને આપજો રજા. વધુ સમાચાર માટે જોતા રહેજો CNBC બજાર. નમસ્કાર.